જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આરકે મલ્ટી શોર્ટ્સ હબમાં. આજે આપણે જાણીશું કે પુરુષોત્તમ મહિનાનો મહિમા શું છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે શરૂ થયો છે પરસોત્તમ માસ, જે એવો મહિનો છે કે સ્વયં ભગવાન શ્રી હરિએ પોતાનું જ નામ આપ્યું. બધા મહિનાઓ પાસે કોઈને કોઈ મહિમા હતો. કોઈ મહિનામાં નવરાત્રિના મહિમા, તો કોઈ મહિનામાં શ્રાવણ ભક્તિની મહિમા, તો કોઈ મહિનામાં દીપ ઉત્સવનો મહિમા. પરંતુ એક મહિનો એવો હતો જેને બધા મળમાસ કહીને અપમાન કરતા હતા. તેથી તે દુઃખી થઈ અને ભગવાન વિષ્ણુ પાસે રડતા રડતા ગયા. ભગવાન વિષ્ણુને તેના પર દયા આવી. તેમણે પ્રેમથી કહ્યું કે આજથી તું મારું સ્વરૂપ ગણાશે. ભગવાને તેને પુરુષોત્તમ માસ નામ આપ્યો અને દુનિયામાં સૌથી પવિત્ર મહિનો બનાવ્યો. જે ભક્ત આ પુરુષોત્તમ માસ દરમિયાન ભક્તિ, જાપ, દાન અને કથા કરે છે, તેના બધા દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પામે છે. પુરુષોત્તમ માસ આપણે શીખવે છે કે ભગવાન ક્યારેય કોઈને ત્યજતા નથી. જેને દુનિયા ત્યજી દે છે તેને પણ ભગવાન અપનાવે છે. સાચી ભક્તિ અને શ્રદ્ધાથી જીવનનું દુઃખ સુખમાં બદલાઈ જાય છે. જય પરસોત્તમ ભગવાન. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.